મારું નામ જિગ્નેશ છે અને હું અહીં લાલ બંગલામાં ધંધો કરું છું. અહીંયા આપણે લાલ બંગલા વિસ્તાર એવો છે કે પબ્લિકની અવરજવર વધારે હોય છે. સરકારી કચેરીઓ બધી આ જ વિસ્તારમાં આવેલી છે. મોસ્ટ ઓફ જીઈબીથી માંડીને, કોર્ટથી માંડીને, મહાનગરપાલિકાથી માંડીને અન્ય કલેક્ટર ઓફિસની પણ ઘણી બ્રાન્ચો અંદર આવેલી છે. સર્કિટ હાઉસ પણ અંદર આવેલું છે. એલસીબી અંદર આવેલી છે. ડીવાયએસપી ઓફિસ અંદર આવેલી છે. મોસ્ટલી પબ્લિક જામનગરનો કન્જેસ્ટેડ એરિયા લાલ બંગલા વિસ્તાર છે. અહીંયા બહારગામથી પણ કોર્ટની મુદતો માટે અથવા સરકારી કામ માટે એટલી બધી પબ્લિકો આવતી હોય છે કે જેની કોઈ વ્યાખ્યા હું કરી શકું એવી નથી. કારણ કે રોજ અજાણ્યા સિટીમાંથી પબ્લિકો આવતી હોય છે. બીજા સિટીમાં 10ના સિક્કાનું ચલણ લેવડ દેવડ ચાલુ હોય છે. જેવા અમદાવાદ સિટી છે, બરોડા છે, રાજકોટ છે. આ સિટીમાં 10ના સિક્કાનું વ્યવહારિક ચલણ ચાલુ છે. જામનગરમાં જોવા જઈએ તો હું આજ કેટલો ટાઈમથી આ 10ના સિક્કા લઉં છું. અત્યારે મારી પાસે અંદાજિત 1000 સિક્કાનો સ્ટોક છે, 10વાળા સિક્કાનો. પણ મારી પાસેથી કોઈ લેતું નથી. મારી પાસે 20વાળા સિક્કા પણ લગભગ 100-150 જેટલા પડ્યા છે. પબ્લિક લેતી નથી, બેંક લેતી નથી. 1.5-2 મહિના પહેલાં હું SBI બેંકમાં ગયો હતો. 500 સિક્કા મેં ભર્યા ચલણમાં, ફોર્મ ભર્યું. બેંક મેનેજરના કેશિયરને આપ્યું હતું કે અમે આ 10ના સિક્કા નથી લેતા. 500 સિક્કાનું મારી પાસે બંડલ તૈયાર હતું, કાઉન્ટિંગ કરેલા તૈયાર હતા, તો પણ એને લેવાની મને ના પાડી દીધી. અને બીજું કે નોટો એટલી બધી ખરાબ આવે છે કે પબ્લિક લેતી નથી. રિક્ષાવાળાઓ પેસેન્જરને ઉતારે તો છૂટા લેવા મોકલે. આપણે એમને 10ના સિક્કા આપીએ છૂટા હિસાબે થઈને કે ભાઈ 50ની નોટ આપે, 50ના ખુલ્લા આપો. આપણે 5 સિક્કા 10ના આપીએ તો રિક્ષાવાળો નથી લેતો અને પબ્લિકે નથી લેતી. અત્યારે કલેક્ટરે એમ કીધું કે આજ પછી બધી જગ્યા બધી બેંકોમાં લેવામાં અમે તો ખુશ છીએ સાહેબ. હું તો આજ 2 વર્ષથી લઉં જ છું. મને કોઈ વાંધો જ નથી. મારી પાસે મેં કીધું બેંક કરતાં કદાચ અત્યારે હું નાનો વેપારી છું. મારી પાસે 1000 સિક્કા 10વાળા પડ્યા સાહેબ. 20વાળા 150 સિક્કા મારી પાસે અત્યારે અવેલેબલ છે મારી પેટીમાં. પબ્લિક નથી લેતી. એટલે કલેક્ટર સાહેબને એવી વિનંતી છે કે બેંકવાળાઓને ફોર્સ કરો અને બીજા બધા વેપારીઓ, નાના જે કોઈ રિક્ષાવાળા છે કે કોઈ બકાલાવાળા છે કે કોઈ રોજિંદી જે કોઈ અવેરનેસ, પબ્લિકમાં અવેરનેસ લઈ આવો કે 10નો સિક્કો ચલણમાં છે. બસ આપણું આટલું જ કહેવું. મારું નામ રાજુ બોપાટ, હું લાલ બંગલે ઘૂઘરા વેચું છું. અહીંયા 10ની નોટના 10ના સિક્કા જેટલા ગ્રાહક આપે છે અમે લઈ તો લઈ જઈએ, પણ સામે કોઈ લેતું જ નથી કોઈ જાતનું. અને 10ની ફાટેલી નોટું અત્યારે બધી જગ્યાએ હાલે છે. ટોટલી ગ્રાહક લઈ જાય છે, પણ અમે એ નોટું સામે 100-200ની પડી. 10ના સિક્કા કોઈ લેતું નથી. અમે તો લઈ લઈ, પણ ગ્રાહક ન લે તો અમે શું કરીએ એમાં સાહેબ? અને જેટલા સિક્કા આવે છે એ અમારા ઘરે પડ્યા રહીએ. અમે તો લઈ લઈ, પણ અમે ગ્રાહક સ્વીકારવા તૈયાર જ નથી કે 10ના સિક્કા નહીં હાલે. એમ જ કહીએ છે બધાય. હા સાહેબ, ફાટેલી રોટની હાંજ પડે 200-300 રૂપિયાની ફાટેલી નોટ આવી. ઘરાગીમાં અમે ઘરાકમાં પડ્યો ગમે નોટું દઈ જાય તો જોવાનો ટાઈમ હોય નહીં. હાંજ પડે 200-300 રૂપિયાની નોટું આવી જાય છે. ફાટેલી નોટું સાહેબ, અમે તો 10ની નોટું આવી જાય હાંજ પડે 200-300 રૂપિયાની. પછી બેંકે દેવા જાય તો બેંકે હલાવતા નથી. તો અમારે કરવાનું શું સાહેબ આમાં ધંધા માટે થઈને? અને 10ના સિક્કાનું તો તમને વાત કરું, મેં તમને વાત કરી પહેલાં કે ગમે એટલા સિક્કા લઈ લીધી બરાબર. હવે ગ્રાહક એમ જ કહે છે કે આ 10ના સિક્કા ન હાલે. અને બેંકમાં દેવા જાય છે તો ના પાડે છે 10ની નોટા ન હાલે ફાટેલી. જામનગરના કલેક્ટરે એમ કીધું કે હવે બધા સ્વીકારશે. હા શું કહેશું તમે સાહેબ? હું તો એમ કહું છું સ્વીકારે તો સારું. અમે લેવા તૈયાર છીએ જેટલા બધા ઊભા ધંધાવાળા. પણ સામે સાહેબ લેવાવાળા કોઈ ન હોય તો અમે શું કરી? કોઈ સાહેબ કોઈ નથી લેતું. હા, કોઈ ના જ પાડે કે. હા, રાજુભાઈ ઇટલીવાળા લાલ બંગલેથી બોલું છું. 10ના સિક્કાનું ચલણ ચાલુ છે, પણ અમે તો લઈએ, પણ સામે પબ્લિક કોઈ લેતી નથી 10ના સિક્કા. હા, અત્યારે મેં 10ના સિક્કા લઈ લીધા, પણ ઘરે જ પડ્યા છે, જમા પડ્યા છે 10ના. બહાર બજારમાં કંઈ ચાલતા નથી. પબ્લિક ના પાડે છે કે 10ના સિક્કા સાચવતા તકલીફ પડે, એમ પડી જાય છે ખીચામાંથી. એવા બધા પ્રશ્ન કાઢે છે. હા, બેંકવાળા લઈ લે છે પાછા જમા કરીને, પણ પબ્લિક લેતી નથી. આ ચલણ છે એ ભારત સરકારનું માન્ય ચલણ છે 10 રૂપિયાનું, અને એ લેવું કમ્પલસરીમાં આવે. ફરીથી બધી જનતાને, વેપારીઓને અને બેંકોને ચેમ્બર વતી હું વિનંતી કરું છું કે 10 રૂપિયાના ચલણ સ્વીકારવા બાબતની આપણા જિલ્લામાં કોઈ પણ કન્ફ્યુઝન ના રહે અને આપ બધા એ ચલણને જે રીતે ભારત સરકારનું માન્ય ચલણ છે એ રીતે સ્વીકારો એવી આપ સૌને પ્રાર્થના કરું છું. ચલણી સિક્કામાં આપણા બધા જ પ્રચલિત છે. એમાં 10નો સિક્કો છે એ પણ એક વેલિડ આરબીઆઈ દ્વારા, ભારત સરકાર દ્વારા પ્રમાણિત ચલણ છે. અને એ ફક્ત ચલાવવો જોઈએ એવું નહીં, પણ ચલાવવો એ બધાની ફરજ બને છે.
પરંતુ અમુક કિસ્સામાં અને આપણે ત્યાં જિલ્લામાં જોવા મળ્યું છે કે કોઈ સ્વીકારતા નથી. તેના માટે અમે ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરીશ્રીને, દરેક બેંકના અમારા લીડ બેંક મેનેજરશ્રીને અને દરેક બેંકોને અમે અહીંથી પત્ર લખ્યો છે કે ચલણ જે આવે તમે સ્વીકારો. પ્લસ બેંકમાં પણ જો કે ભરણું કરવા માટે વેપારી લોકો જ્યારે રજૂઆત ઘણીવાર કરતા હોય છે કે અમે ભરણું માટે જઈએ છીએ તો બેંક સ્વીકારતી નથી, તો બેંકને પણ સૂચના આપી છે કે તમે જ્યારે પણ વેપારી કોઈ એનું ભરણું માટે આવે તો બેંક 10નો સિક્કો છે એ સ્વીકારે, અને એ સ્વીકારશે તો જ લોકો એ વેપારીઓ સ્વીકારશે, અને વેપારીઓ સ્વીકારશે તો લોકો સ્વીકારશે. લોકો અત્યારે હાલમાં એ જે કહો કે જે અંધશ્રદ્ધા જે કહેવાય કે જે કે લોકોને મનમાં શંકા છે જે એ પ્રવર્તી રહી છે, એ કરવાનો અમે કોશિશ કરીએ છીએ. અને એના માટે અમે એક ઝુંબેશના રૂપે અમે એક બધા એ લોકોને અવેરનેસ કાર્યક્રમ પણ ગોઠવવા માગીએ છીએ કે 10નો સિક્કો ચલાવવો જોઈએ, અને અમે લોકો પરસ્યુએટ કરશું વેપારી એસોસિએશન અને વેપારી લોકોને કે તમે પણ 10ના સિક્કાઓ છે એ સ્વીકારે, જેથી કરીને લોકોને એ પોતાના રોજિંદા કામકાજમાં અનુકૂળતા રહે. આ તમામ જામનગર શહેરના તમામ વેપારીઓ, તમામ જનતા, તમામ લોકોને, જે પણ લોકો જે નાણાકીય વ્યવહાર સાથે સંકળાયેલા, બધાને મારી અપીલ છે, વિનંતી છે કે 10 રૂપિયાનો સિક્કો આપ વેલિડ ચલણ છે, પ્રમાણિત ચલણ છે, અને આપ સૌ સ્વીકારો તો આ જે મુશ્કેલી જે આપણને પડી રહી છે એનાથી હળવી થઈ શકે. તો અનુરોધ કરું છું જિલ્લા કલેક્ટર જામનગર તરીકે કે બધા લોકો એ 10 રૂપિયાનો સિક્કો સ્વીકારવો. મારા ભાગે આવે તો